માથીના ગ્રંથમાંથી પાઠ 9મો અધ્યાય કડી 18 થી 26. શ્રદ્ધાનો વિજય. ઈસુ લોકોને આમ સમજાવતા હતા, એવામાં એક અમલદારે આવી પગે પડીને તેમને કહ્યું, મારી દીકરી હમણાં જ મરી ગઈ છે, પણ આપ આવીને આપનો હાથ તેના ઉપર મૂકો તો તે જીવતી થાય. એટલે ઈસુ ઉઠીને પોતાના શિષ્યોની સાથે તેની પાછળ જવા લાગ્યા. એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના જબ્બાની કોરને સ્પર્શ કર્યો. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થયો હતો. તેના મનમાં એમ કે હું એમના જબ્બાને અડવા પણ પામું તો સાજી થઈ જાઉં. પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ અને કહ્યું, બેટા, હિંમત રાખ, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. અને તે જ ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ. ઈસુ પહેલા અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં વાંઝાવાળાઓએ અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું, તમે બધા બહાર જાઓ, છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે. પણ લોકોએ તેમને હસી કાઢ્યા. લોકોને બહાર કાઢ્યા પછી તેમણે અંદર જઈને છોકરીનો હાથ પકડ્યો એટલે તે બેઠી થઈ ગઈ. આ વાત તે આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. આ પ્રભુની વાણી છે. આજના શુભ સંદેશનું મનન ચિંતન. પ્રભુ આપણને કૃપાઓ આપવા માટે, આપણી દરેક મુશ્કેલીઓ દૂર કરવા માટે હંમેશા તત્પર હોય છે. શરત એટલી જ હોય છે કે આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ. બિન યહૂદી અમલદાર, જે પિતાની શ્રદ્ધાને કારણે તેની દીકરી મૃત્યુમાંથી વિજય પામી, જે સ્ત્રી 12 વર્ષથી રક્તસ્રાવમાંથી પીડાતી હતી, તેની શ્રદ્ધાને કારણે તેને સાજાપણું મળ્યું. માટે શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસથી આપણને આશીર્વાદો મળે છે. માથીના શુભ સંદેશમાં 17મો અધ્યાય 20મી કડીમાં કહ્યું છે તેમ, જો તમારામાં વિશ્વાસ હોય અને તમે આ પર્વતને એમ કહો કે તું અહીંયાથી ખસી જા, તો તે ખસી જશે અને તેમ જ તે વર્તશે. માટે આપણી જ શ્રદ્ધાથી આપણે પાર નીકળી શકીએ છીએ. જો મારામાં રહેલી શ્રદ્ધા પોતે જ ચમત્કારો સર્જશે. માટે આપણામાં શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે.